અત્યારે થોડોક વરસાદની આગાહી એટલે અમે શાંતિ રાખી કે વરસાદની તો થોડુંક મોડું ભલે પ્રાઇવેટ પણ આપણે 144 લગાડી દીધી અને કોઈ સાવની બંધ થવાની 10.5 લાખ માણા ભેગા કરીને પછી આગળ કાર્યક્રમ કરવાનો શિવપો કાલાવડ 3 વારના પૈસા નથી આવ્યા એટલે આપણે જે કમિટી નક્કી કરે તો એ થાંભલા કાઢવા જવાનું છે તમામને ભેગા કરવાના પછી આપણે આગળ નિર્ણય કરવાનો શું કરવો અત્યારે તો 144 લગાડી દીધી કોઈ અધિકારી કોઈને જેતપુરમાં આવું નહીં અને આવશે તો પછી 144 એટલે ખબર પડે ને શું થાય। મોરબીના જેતપરની અંદર સતત ખેડૂતો છે તે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। જેતપર ઉપવાસ છાવણીમાંથી કાળુ અમૃતિયા છે તેને ફરી એક વખત સરકારને ચીમકી આપી છે। વરસાદ બાદ આંદોલન વધુ ઉગ્ર બનાવવાના પણ સંકેત આપ્યા છે। જેતપરમાં 10 લાખ લોકો ભેગા કરવાની કાળુ અમૃતિયાની જાહેરાત કે જેમાં વરસાદ રહેવા દો પછી ખરપિયા ઉપાડવાના છે આવી વાત પણ કાળુ અમૃતિયાએ કરી। સરકાર સામે આંદોલન તેજ કરવાની વાત કરતા તેઓ ઉપવાસ છાવણીમાંથી ચેતવણી આપી છે ત્યારે હવે સરકાર નક્કી કરશે શું કરવું આવી વાત કાળુ અમૃતિયા કરી છે। અધિકારીઓ અને નેતાઓના પ્રવેશ મુદ્દે કાળુ અમૃતિયાનું આ મોટું નિવેદન સામે આવ્યું છે કે જેમાં જેતપરમાં ખેડૂત આંદોલનને નવી દિશા આપવાના પણ સંકેત છે તે અત્યારે દેખાઈ રહ્યા છે। ઉપવાસ છાવણીમાંથી આંદોલન વધુ તેજ કરવાની ફરી એક વખત જાહેરાત છે તે કરવામાં આવી છે। વરસાદ બાદ જેતપરમાં આંદોલન વધુ આક્રમક બનશે આવા સવાલો પણ અત્યારે થઈ રહ્યા છે ત્યારે ફરી એક વખત જે સતત વિરોધ પ્રદર્શન અને આંદોલન ચાલી રહ્યું છે સરકાર દ્વારા 2 ગણા રૂપિયા આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે તેમ છતાં હજી જેતપરની અંદર ઉપવાસ છાવણી છે તે યથાવત છે અને ત્યાંથી એ મંત્રી જે કાંતિ અમૃતિયા છે તેમના ભાઈ કાળુ અમૃતિયા દ્વારા ફરી એક વખત સરકારને ચીમકી આપતા આંદોલનને લઈ શું કહ્યું આવું જોઈએ। તમારી આ છાવણી બંધ થવાની નથી અને અત્યારે થોડોક વરસાદની આગાહી એટલે અમે શાંતિ રાખી પછી આપણે કેટલા 10 લાખ માણે મુલાકાત લીધી ને તમામને ભેગા કરવાના પછી આપણે આગળ નિર્ણય કરવાનો શું કરવો અને એક શિવપુર ને આપણે કાલાવડ અહીંયા શિવપુર કાલાવડ 3 વારના પૈસા નથી આવ્યા એટલે આપણે જે કમિટી નક્કી કરે તો એ થાંભલા કાઢવા જવાનું છે। બીજું અત્યારે તો 144 લગાડી દીધી કોઈ અધિકારી કોઈને જેતપુરમાં આવું નહીં અને આવશે તો પછી 144 એટલે ખબર પડે ને શું થાય। બીજું કે હવે આપણે છાવણી બંધ કરવાની નથી આ વરસાદની તો થોડુંક મોડું ભલે પ્રાઇવેટ પણ આપણે 144 લગાડી દીધી અને કોઈ છાવણી બંધ થવાની 10.5 લાખ માણા ભેગા કરીને પછી આગળ કાર્યક્રમ કરવાનો અને સરકારને જોવાનું જે કરવું એ કરી લઈએ પછી હવે આપણે ખરાબ ઉપાડવાના જે 10.5 લાખ માણા ભેગા થઈ આ નક્કી અને કાઢા નથી પડ્યા કોઈ બીવાનું નથી કરવાનું છે હક લેવો હોય અંચા થાંભલા લઈ જાવ આપણે વાવા બનવો બે જ કરવાનું છે બસ। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।